ઠાકોરજી એમ કહે કે દેવી આજે આપવા માટે બેઠો છું, મારા મિત્રને ઈર્ષા ન કરશો. જો ત્રીજી મુઠ્ઠી પૌવા આરોગે ને બધી રાણીઓ આજે સુદામાપુરીની અંદર પહોંચે. દેવી ઈર્ષા ન કરશો, અમારા માટે થોડો પ્રસાદ તો રહેવા દો. ખૂબ સેવા કરી છે સુદામા. અને પછી સુદામાના ચરણ સ્પર્શ કરી રહ્યા છે ઠાકોરજી. ઠાકોરજીએ ચરણ સ્પર્શ કર્યા. આવ્યા છે રૂકમિણીજી, એમણે ચરણ સ્પર્શ કર્યા. સત્યભામા, જાંબુવતી, કાલિંદી, વિંદા, નગ્નજીતી રાણીઓની પાછળ બીજી રાણીઓ લાઈન લાગી. સુદામા એક એકને આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. અને બોલતા બોલતા થાય કા સુદામાજી ઈશારાથી કહેવા લાગ્યા. હાથ થાય કહો. અને પછી સુદામાજી પોતાનું મસ્તક છેવટે સુદામાએ જોયું કે ઓહો લાઈન તો બહુ મોટી છે. 16,008 ને એની ઉપર પાછળ દીકરાઓ, પછી હજી તો દ્વારિકા આખી નગરી બાકી છે, ક્યાં મેળ પડશે? અને એ વખતે સુદામાએ એમ કહ્યું કે કૃષ્ણ, તારો ભલે રહ્યો પરિવાર મોટો, પણ બધાયમાં છું હું મોટો. એક કામ કર, આ બધાને દૂર કર, તું આવ, તું મને પગે લાગ, હું તને આશીર્વાદ આપું. આ બધા હાથ લગાડે અને તારા પરિવારને આશીર્વાદ મળી જશે. સુદામાએ ઠાકોરજીને આપ્યા. અને આ જે બ્રહ્મ વિત્તમ હોય, આ વાત ઠાકોરજીને બ્રહ્મને કોણ કહી શકે? ભગવાન ઉભા હોય અને ભગવાનને કોઈ એમ કહી શકે કે ભગવાન તું મારા ચરણોમાં પડ, હું તને આશીર્વાદ આપું. જેની પાસે બ્રહ્મનું વિત્ત હોય ને એ જ આવા આશીર્વાદનું બ્રહ્મને કહી શકે કે તું મારા ચરણોમાં પડ. અનેક સમય સુધી સુદામાજી ઠાકોરજીના શ્રીનિવાસમાં રહ્યા છે. અંતે સુદામાને એમ થયું કે આજે કહીશ ને તો મારો મિત્ર મને મહિના પછી જવા દેશે. આવીને સુદામાએ એમ કહ્યું કે મિત્ર હવે જાઉં? ઠાકોરજી કે જા. રોકતોય નથી. સુદામાએ આવું વિચાર્યું નથી. તૈયાર થયા સુદામાજી અને નીકળવાની જે તૈયારી કરી. ઠાકોરજી બોલાવ્યા સુદામાજીને. સુદામા અહીંયા આવતો. તારી જે પોટલી, તારી જે પોતળી હતી એને સંધાવી, વ્યવસ્થિત રીતે સારી રીતે સાફ સૂફ કરાવી, ધોવડાવી, તૈયાર કરીને રાખી છે. આ પીળું પિતાંબર મારું છે, મૂકતો જા અને તારું ધોતિયું પહેરતો જા. સુદામા ઠાકોરજીની સામે જોવે છે, પણ લેસ માત્ર ભાવ એવો નથી કે કૃષ્ણએ મારી પાસેથી પિતાંબર માગી લીધું. ખ્યાલ ન રહ્યો મિત્ર. આવીને સુદામાએ પોતાની પોતળી પહેરી લીધી છે. જ્યાં જવા નીકળ્યા એ જ લાકડીના ટેકે સુદામા પાછા જાય છે. હા વાલા કુટુંબીજનો, રૂકમિણીજીએ ઠાકોરજીને સાઈડમાં બોલાવ્યા અને કહ્યું કે નાથ આપવા માટે બેઠા ત્યારે આટલું બધું આપી દીધું અને આ સુદામો જાય છે, એના પગમાં ચપ્પલ નથી, તમે ચપ્પલ નથી આપ્યા. એમને એમ જાય છે ને વળાવો, તમે ધારો તો શું ન આપી શકો? ત્યારે ઠાકોરજી એક શબ્દ બોલ્યા કે દેવી રૂકમિણી, જો હું ચાહું ને તો મારો સોનાનો રથ લઈને સુદામાને એની નગરી સુધી મૂકવા જાઉં, પણ આ પવિત્ર બ્રાહ્મણના ચરણની અંદર એટલી પવિત્ર રજ છે ને કે એ રજથી જો સુદામો મારી નગરીમાં ચાલશે ને મારી નગરી પાવન થઈ જશે, પવિત્ર થઈ જશે. આવો તપસ્વી બ્રાહ્મણ મારી નગરીમાં ચાલશે ક્યારે? અને મારી નગરીને પાવન કરવાના સ્વાર્થે થઈ અને એ મિત્રને ઉઘાડા પગે મોકલવાનો દોષી હું બનું છું. આવા તેજસ્વી એવા સુદામાજી પોતાની નગરી આવ્યા છે ને જુએ તો મોટો મહેલ. સુદામા વિચાર કરે કે ઓહો, આવડી મોટું મહેલ. હું અઠવાડિયું કૃષ્ણને મળવા ગયો, ત્યાં ઓલા બિલ્ડરો બધું ધ્યાન રાખીને બેઠા હતા, બુલડોઝર ફેરવી દીધું. ઉપરથી અવાજ આવ્યો કે નાથ આવી જાઓ. સુશીલાને જોતા તો ઓળખી ન શક્યા કે આ સુશીલા છે જેને હું મૂકીને ગયો હતો. સંપત્તિ એટલી બધી વધી છે, રાત્રે સૂતા છે, દંડલોકની ગાદી છે. સુદામાજી પડખા ફરે છે.
સુશીલાજીને ઉઠાડે કે સુશીલે, એટલે કે શું છે, શું આ તો દ્યો, તો કે ઊંઘ નથી આવતી. સુશીલા કે હુઈ જાઓ, 2 દિવસ મને નથી આવ્યું. પણ સુદામાજીને ભગવાનની આપેલી આ સંપત્તિ ઉપર જરીકે મોહ નથી રહ્યો. સુદામાજીએ પોતાની ભગવાનની સંપત્તિને પ્રસાદી છે, માની છે. એ ઠાકોરજીની સંપત્તિ છે, ઠાકોરજીની હવેલી છે, ઠાકોરજીની સેવામાં વપરાય. અને એની બાજુમાં સુદામાજીએ પોતાનું એવું ને એવું ઝૂંપડું બાંધ્યું છે અને ઠાકોરજીની સેવામાં રત રહ્યા છે. ફલકથન કરતા એમ કહે કે આ મિત્રની જે વાત શ્રવણ કરે એના જીવનની અંદર શ્રી, કીર્તિ, લક્ષ્મી બધું તો વધે, પણ ઠાકોરજીના પ્રત્યેનો આદર ભાવ અને ઠાકોરજીના પ્રત્યેની ભક્તિ સદાયને માટે દ્રઢ થાય છે. એ સાથે સુદામાનું ચરિત્ર ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કર્યું છે. સમય જવા લાગ્યો છે. ઠાકોરજીએ મહાભારતના યુદ્ધનું માધ્યમ બનાવ્યું છે. અનેક શૂરવીરો અને અનેક પ્રકારના અસુરો આ બધાના યુદ્ધ કરાવી અને ધરતીનો ભાર ઓછો કર્યો છે. જ્યારે ઇન્દ્રપ્રસ્થની રચના થઈ ત્યારે પહેલી પૂજા કોની થાય? આવું યુધિષ્ઠિરે કહ્યું. ભીષ્મ મહારાજે સમર્થન આપ્યું કે પહેલી પૂજા કૃષ્ણની થવી જોઈએ. અને એ વખતે શિશુપાલ આડો પડ્યો. 1 2 3 4 5 7 એમ કરતા કરતા 100 વખત કૃષ્ણ આવો છે, કૃષ્ણ તેવો છે એમ કરતા કરતા અપશબ્દ બોલ્યા. દાઉ ભૈયાથી રહેવાતું નથી. કૃષ્ણને કહે કે કૃષ્ણ કેમ સહન કરે છે? અને જ્યાં 99 અપશબ્દ થયા, કૃષ્ણ કહે શિશુપાલ હવે રૂપ થોભી જજે. બસ શિશુપાલ. 100 અપશબ્દ થયા. શિશુપાલ છેલ્લી વારી. અને જ્યાં સોની ઉપર 1 વખત અપશબ્દ બોલ્યા ત્યાં ભગવાને હાથ ઊંચો કર્યો, ચક્ર છોડ્યું, કરતું એ ચક્ર આવ્યું છે. શિશુપાલનું મસ્તક ધડથી જુદું કર્યું છે. આ શિશુપાલ પોતાના ફોઈનો દીકરો, ને ફોઈને ખબર પડી કે કૃષ્ણના હાથે મારા દીકરાનું મૃત્યુ છે. વરદાન માંગ્યું કે બેટા તું મારા દીકરાને મારીશ ને એવું વચન આપ. અને ત્યારે ભગવાને ફોઈને એમ કહેલું કે એના 100 અપરાધ હું ક્ષમા કરીશ, પણ એનાથી પછી એનો અપરાધ થશે તો ફોઈ. અને આજે 100 અપરાધની ઉપર 1 અપરાધ થયો ત્યારે ભગવાને એનો વિનાશ કર્યો છે. શિશુપાલ એનો મિત્ર, શિશુપાલ મર્યો છે એ જાણી અને એનો મિત્ર દંતવક્ત્ર ભગવાનની સાથે યુદ્ધ કરવા આવ્યો. ભગવાને એને મારી નાખ્યો. સલ્વ ભગવાનની સાથે યુદ્ધ કરવા આવ્યો. ભગવાને સલ્વનો વધ કર્યો. પૌંડ્રક નામનો એક રાજા, આ દુનિયાનો કૃષ્ણ હું જ છું, આ દુનિયાનો કૃષ્ણ હું છું, નારાયણનો અવતાર છું. 2 હાથ હતા અને 2 ખોટા હાથ લગાવીને ફરતો હતો. ભગવાને એની ઉપર ચડાઈ કરી, એની સાથે યુદ્ધ કર્યું, એને માર્યો. એક એકને વીણી વીણીને કેમ મારવા? ભગવાને છેવટે મહાભારતના યુદ્ધને નિમિત્ત બનાવ્યું. એમાં જરાસંઘ નામનો રાજા, એની પાસેથી યુદ્ધ માગ્યું અને ભીમસેનને યુદ્ધ મળ્યું. ભીમસેન જરાસંઘ સાથે લડ્યો છે, જરાસંઘને માર્યો. એની કેદમાં રહેલા અનેક રાજાઓ જરાસંઘને ભગવાન ચાહે તો મારી શકતા હતા, પણ ભગવાને ભીમના હાથે જરાસંઘને એટલા માટે મરાવ્યો કારણ કે જરાસંઘની કેદની અંદર ઘણા બધા રાજાઓ છે. આ બધા રાજાઓ જો ભીમના દ્વારા મુક્ત થાય તો મહાભારતના યુદ્ધની અંદર ભીમના મદદમાં આવે. એટલે ભીમના હાથે થઈ અને જરાસંઘને મરાવ્યો. મહાભારતનું ભયાનક યુદ્ધ કરાવ્યું અને 18 દિવસના યુદ્ધની અંદર ઠાકોરજીએ વીણી 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 અને એક અસુરોને, અસુરી વૃત્તિવાળાઓને માર્યા છે અને પૃથ્વીનો ભાર હળવો કર્યો છે. આજે ઠાકોરજીને હાસ થયું છે, પણ ઠાકોરજીને એમ થયું આ બધા તો મર્યા, પણ જ્યારે હું જઈશ પછી જે મારા છે ને એ જ ઉત્પાત મચાવશે.
અને એના માટે ઠાકોરજીએ યુક્તિ કરી છે અને યુક્તિના માધ્યમથી પોતાના યાદવ કુળને બોલાવ્યું અને યાદવ કુળને એમ કહ્યું કે હવે સૂર્ય ગ્રહણનો સમય આવી રહ્યો છે, આપણે સૌ કોઈ સૂર્ય ગ્રહણના સમયે જવાનું છે તીર્થની યાત્રાએ. કુરુક્ષેત્રમાં આપણે સ્નાન કરીશું સૂર્ય ગ્રહણે અને ત્યાર પછી આપણે જઈશું પ્રભાસ પાટણ. ત્યાં જઈશું, તીર્થમાં સ્નાન કરીશું, દાન કરીશું, તીર્થ જલનું પાન કરીશું, આપણા જીવનને પાવન બનાવીશું. અને એ સમયે ભગવાનને પોતાની માં યાદ આવી છે, યશોદા. કારણ કે ભગવાનનો હવે એ સમય આવી રહ્યો છે જ્યારે ભગવાન સ્વધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. વ્રજની અંદર ઠાકોરજીએ આજે સમાચાર મોકલાવ્યા છે કે કૃષ્ણ આજે કુરુક્ષેત્રની અંદર સૂર્ય ગ્રહણના સમયે તીર્થ સ્નાન કરવા માટે પધારવાના છે. જેને જેને સ્નાન કરવા હોય, પાન કરવા હોય, એ બધા જ જીવો કુરુક્ષેત્રમાં પધારે અને સૌ કોઈ પહોંચે એના પહેલા તો જેને ખબર પડી છે વ્રજજનોને કે કૃષ્ણનું મિલન થવાનું છે, વ્રજ આખું ઉમટ્યું છે આજે કુરુક્ષેત્રમાં. ભીડ જમા થઈ છે કુરુક્ષેત્રમાં વ્રજજનોની. ઠાકોરજી હાથીની અંબાડી ઉપર નીકળ્યા છે અને અંબાડી ઉપર નીકળતા ઠાકોરજી બધાને વંદન કરતા નીકળી રહ્યા છે. અને એ સમયે એક વૃદ્ધ ગોવાળિયો એને આમ નજર કરી અને નજર કરતા એમ કહે, અરે ये तो हमार कनवा है.